સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢમાં ગિરનારની ત્રણેય સીડી પર આજથી 25 ટ્રેકર્સ તૈનાત કરવામાં આવશે। યાત્રાળુ અને વન્યજીવોની સુરક્ષા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવી સીડી, જૂની સીડી અને દાતાર માર્ગ પર ટ્રેકર્સ સતત નજર રાખશે। ટ્રેકર્સને એક સપ્તાહની વિશેષ તાલીમ આપવામાં આવી છે અને કાલ સાંજથી તેઓ ફરજ સંભાળશે। ત્યારે ટ્રેકર્સ ટીમ ગિરનાર પર્વત પર વન્યજીવોની હિલચાલ પર નજર રાખશે। આજથી તેઓ ફરજ સંભાળશે તેમજ સંભવિત જોખમ અંગે વન વિભાગને આગોતરી જાણ કરશે। ગત મહિને ગિરનાર વિસ્તારમાં 11 વર્ષના બાળકનો સિંહ દ્વારા શિકાર થયા બાદ યાત્રાળુ અને વન્યજીવોની સુરક્ષા માટે સરકાર દ્વારા એસઓપી નક્કી કરવામાં આવી હતી। આ એસઓપીના ભાગરૂપે ગિરનારના ત્રણેય સીડી પર ટ્રેકર્સની તૈનાત કરવામાં આવ્યા છે। માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને ગિરનાર આવતા યાત્રાળુઓની સુરક્ષા વધારવા માટે જૂનાગઢ વન વિભાગની આ મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે। જે રીતે ગિરનાર પર સિંહની બાળક પર હુમલાની ઘટના બાદ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। આગામી સમયની અંદર સિંહો અને લોકો વચ્ચે ઘર્ષણ અટકે એ માટે વન વિભાગની કેવી તૈયારી શું થશે? આ બે પહેલું છે। એક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અલગ છે અને જે ત્યાંનો વાઇલ્ડ લાઈફ છે એનાથી કોઈ નુકસાન ન થાય એના માટેના પગલાં અલગ છે। જે રીતે ત્યાં ગિરનારના પગથિયા ઉપર જે સિંહે હુમલો કર્યો બાળકને ને એમાં બાળકનું મૃત્યુ થયું, એનું કારણ એ હતું કે ત્યાં સિંહની પજવણી કરવામાં ખૂબ આવી હતી। એના વિડીયો ફૂટેજ પણ પછી બહાર આવ્યા છે અને પજવણીને કારણે આ નિર્દોષ બાળકનો ભોગ લેવાય। રાતના ભાગે આ ઘટના બની હતી। આ નિવારવા માટે વન વિભાગે જે પગલાં લીધા છે એ પગલાં એ પ્રકારના છે કે ત્યાં એક તો રાત્રે એક ચેકપોસ્ટ બનાવીશું અમે અને બીજા અત્યારે 25 જેટલા નવા ટ્રેકરોની ભરતી કરીને ત્યાં કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરાશે। એ ઉપરાંત ત્યાં સીસીટીવી નેટવર્ક પણ લગાવવામાં આવશે એટલે એને કારણે જે સિંહની મૂવમેન્ટ ઉપર અને યાત્રાળુઓની મૂવમેન્ટ ઉપર આપણે પૂરેપૂરું ત્યાં એનું ધ્યાન રાખી શકીશું। વધારામાં આખો વિસ્તાર છે એ સાયલન્ટ ઝોન કરી દેવામાં આવ્યો છે એટલે હવે કોઈ ડીજે નહીં વગાડી શકાય, કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર નહીં કરી શકાય અને એની સામે એક્શન લેવાશે। જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એનું કારણ એ છે કે આપણે જોયું છે કે જ્યાં સીડીઓ હોય છે ત્યાં ઘણી જગ્યાએ સ્ટેમ્પેડ થાય છે। વન વિભાગમાં આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું વન વિભાગ તરફથી, એટલે અમે માનનીય કલેક્ટરશ્રીને સાથે સંકલન કરીને ત્યાંના સ્થાનિક કક્ષાએ જે નીચે એક QR કોડ આપવામાં આવ્યો છે અને QR કોડમાં તમે ઇઝીલી ઊભા જ મિનિટ, અડધી મિનિટમાં કે 30 સેકન્ડમાં તમે એનું આપણે રજીસ્ટ્રેશન થઈ શકે એવી વ્યવસ્થા છે। અને રજીસ્ટ્રેશન કર્યા પછી યાત્રાળુઓ ઉપર જાય અને પાછા નીચે આવે ત્યારે પણ એ બહાર ઉપરથી નીચે આવી ગયા છે એ આપણને ખ્યાલ આવે। એટલે એક જે તે સમયે ગિરનારની સીડીઓ ઉપર કેટલા લોકો છે એનો તમને અંદાજ આવી શકે। એટલે તમે જો કદાચ બહુ સંખ્યા વધારે પડતી સમાચારોનું વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચથી જણાવી દઈએ